અમે જામનગર માં આવ્યા છીએ, જામનગર માં તળાવની પાળ. હવે જયારે અમે તળાવની પાળ આવી રહ્યા હતા ત્યારે કાકાએ અમને પ્રશ્ન કર્યો તો કે તમે સુરતી છો, ક્યાંથી આવો છો? સુરત થી. એમ તો કે તમે લાગતા નથી સુરતી છો. એમ હા, તમે સુરતી છો એવું લાગતું નથી. કેમ કાકા? કે તમારી લેંગ્વેજ, તમારી ભાષા સુરતની છે જ નહીં. એમ તો નાના કાકા તમને શું ગેરંટી આપવાની, અમે સુરતી જ છીએ. ઓકે, તો કે છે ના 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 ના, કે તમે એક કામ કરો, મને કે છે ચેનલ નું નામ આપી દો અને તમે આજનો બ્લોગ છે ને સુરતી ભાષામાં બનાવો તો હું માનું. એમ મેં ચેનલ નું નામ આપ્યું છે, પ્રોમિસ કર્યું છે, એટલે હું પ્રયત્ન કરીશ હા સુરતીમાં આ વિડીયો બનાવવાનો. તો મિત્રો આપણે આવી ગયા છે જામનગર, અને જામનગરની આ તળાવની પાળ છે. ઓકે, તળાવની પાળે મસ્તીનું લોકેશન છે અને આ મસ્તીનું લોકેશન આજે તમને બતાવવાના છીએ. ઓકે, તો એન્ડ સુધી વિડીયોને જોજો. ઓકે, તો આપણે ટિકિટ લઈએ, ટિકિટ લઈને આગળ તમને બધું જ બતાવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ હજી આપણે ટિકિટ લીધી છે નથી. ઓકે, ટિકિટ લેવાની છે અને ટિકિટ લઈ અને આપણે અંદર જઈશું. ઓ ઝાઝા પૈસા નથી, ફક્ત 10 રૂપિયા પર પર્સન. ઓકે, 10 રૂપિયા પર પર્સન ટિકિટ લઈ અને આપણે અંદર જઈએ અને પછી તમને મજાનો વિડીયો બતાવવાનો પ્રયત્ન કરીએ. આજે સન્ડે છે, સન્ડે, અને તમે પબ્લિક જોઈ શકો છો. આજે પણ અંદર પણ ઘણી એટલી પબ્લિક હશે. વિડીયોમાં કેપ્ચર કરવાનો પ્રયત્ન કરશું આપણે ટિકિટ આવી જાય પછી. તો મિત્રો આ છે નજારો જામનગરના લાખોટા તળાવનો. કે આનું નામ લાખોટા તળાવ કેમનું પડ્યું? એરિયાની અંદર લાખોટા કરીને ગામ હતું અને એ ગામના નામ પરથી આ તળાવનું નામ લાખોટા તળાવ પડ્યું. અમુક મારા મિત્રો છે ને ખોટા તળાવ બોલે છે, લખોટા તળાવ. મારા ભાઈ, લખોટા તળાવ નથી, એ લાખોટા તળાવ છે. ઓકે, ક્લિયર કરજો. નોટ લખોટા બટ લાખોટા. રાવ લાખાજી, રાજા રાવ લાખાજી એના નામ પરથી અને એની યાદોમાં આ લાખોટા તળાવ બંધાયું એટલે એનું નામ લાખોટા પડ્યું. તો આ થઈ ગયું નામાભિકરણ. ઓકે, આગળ સુરતી ભાષામાં હું તમને બીજું બતાવવાનો પ્રયત્ન કરું. આ એક લોકેશન જોઈ લો, સરસ મજાનો વચ્ચે મહેલ છે, તમે જુઓ છો. ઓકે, સરસ મજાનો મહેલ તમને દેખાશે અને પાણી, આ ઉનાળો ચાલી રહ્યો છે છતાં પણ તમે જુઓ કેટલું પાણી છે. પાણી છે કે નથી? છે ને? કેટલું પાણી છે? નથી? પાણી છે, જુઓ તમે. તો આ મિત્રો રાતનો નજારો છે, રાતનો. ઓકે, સ્પીકર નથી ચાલુ, ચાલુ કર્યું છે બરાબર. સાઈડમાં તો મારો મોબાઈલ થઈ જાય. ચાલુ કરી? હા, પડી ના જાય. ના પડે. આ કોની શાસ્ત્રી છે? તમારી. મારી. અને તારું શું છે? મારું પિયર. એનું પિયર છે. ઓકે, એનું પિયર છે. આજે અમે આવી ગયા છીએ જામનગરમાં, જામનગર તળાવ જામ પાળે ઘૂમી રહ્યા છીએ. નગરમાં. ઓકે, આ તમને રાતનો નજારો બતાવશું. પહેલાનો વિડીયો હતો દિવસનો હતો, હવે રાતનો નજારો બતાવીએ છીએ અમે. ઓકે, અત્યારે હું ચાલતો છું, બરાબર, એટલે કદાચ મોબાઈલ ની અંદર છે ને થોડીક વાઇબ્રેશન આવશે. હું ચાલતો છું એટલે પાછળના કેમેરાથી બતાવવાનો પ્રયત્ન કરું. આ ઊંચા ઊંચા ઝાડ છે, આ તળાવની પાર છે. રાતના સમયે મિત્રો છે ને અહીંયા આ પ્રમાણે રંગીન ફુવારા બી શરૂ થઈ જાય. તમે જુઓ, આ અમે ચારે બાજુ એક ગ્રીન થાય, બ્લુ થાય, રેડ થાય, અને આ જામનગર નું એક દિલ છે. દિલ છે, દિલ. ધડકન છે, એની શાન છે. આ પેલા કાકાએ છે ને સુરતી બોલવાની પ્રોમિસ
મને કરી છે. એટલે આ મારે સુરતી નથી બોલતી. સુરતી બોલવાનું હો, હું એ તો મારી ગુજરાતી ભાષા જ બોલે છે, બોલવાની છે. તરોટરી ભાષા. હા, અને હું સુરતી બોલું છું. હમ. આપણે કાકાનું માન રાખીએ. કદાચ ભાઈ એને એવું ન લાગે ને, બને એટલો પ્રયત્ન કરું છું સુરતી બોલવાનો. ઓકે, નાના મોટા બાળકોને અહીંયા આવીને એન્જોય કરવાનું બહુ જ ગમે. આ જગ્યા જ એટલી ફાઇન છે. ચાલો 2 ફુવારા જોઈ લીધા. હવે ચાલો તમને બીજું સરસ મજાનું બીજું લોકેશન બતાવીએ. મેલમાં જઈએ, મેલમાં. મેલ બતાવીએ. મેલ ક્યાં છે? મેલ આગળ જવું પડશે ને. આ સામે મેલ છે, જુઓ. આ મેલ બતાવશું તમને. મેલ આવ્યું મછલી સર્કલ. આ પ્રમાણેના તમને ચારે બાજુ મિત્રો ગેટ મળે. શ્રી આંબેડકર પાર્ક, બટકા બટકા. એ બાજુ પાણી નીકળ્યા કરે અને તમને બટકા જોવા મળે. આ થોડું તમને ભૂખ લાગી હોય ને તો ખાવાનું પણ મળી જાય મિત્રો. આ તમારું તળાવના પાડેનું ફૂડ કોર્નર છે. થોડી ઘણી દુકાનો છે, અમુક બંધ છે, અમુક ચાલુ છે, અને લોકો એન્જોય કરી રહ્યા છે. ઓકે, આ પ્રમાણે કસરતના સાધનો છે. એ થોડી બધા મસલ બનાવવા હોય, પગના, હાથના, અંગૂઠાના, આંગળીના, બરાબર, બધા મસલ્સ બનાવવા માટેનો પ્રયત્ન કરે છે. નાના મોટા બધા. આ છે કસરતના સાધનોનું લોકેશન. તો મિત્રો મારી પાછળ તમે જોશો કે જે મેલ છે એ આપણે આ વિડીયોમાં દૂરથી જ બતાવવો પડશે. એનું કારણ એ છે કે અંદર જઈશું તો અંદર તો વિડીયોગ્રાફી કરવા નથી દેતા. આપણા અગાઉના વિડીયોની અંદર પણ આપણે નજીકથી બતાવ્યું છે, એટલે એ વિડીયોમાં જઈને જોઈ લેજો. અત્યારે 8 વાગી ગયા છે એટલે ટિકિટ બારી બંધ થઈ ગઈ, એટલે આપણે દૂરથી દર્શન કરાવીએ. પણ આ હતું તમારું જામનગરનું લાખોટા તળાવ. ઓકે, ટ્રાય કર્યો મેં સુરતી ભાષામાં વિડીયો બનાવવાનો પહેલી વાર. ઓકે, ચેલેન્જ હતી ને કાકાની, એટલે આવો તો સરસ મજાનું લોકેશન છે. અવશ્ય વિઝિટ કરજો ફેમિલી સાથે. આવો તો મજા આવશે. અને હવે આપણને લાગી છે ભૂખ. તમે માગે મોર. ઓકે, તો આરામ હોટલની અંદર, જે જામનગરની સારામાં સારી હોટલ કહેવાય, આરામ હોટલની અંદર આપણે હવે આપણા તમીની ઈચ્છા પૂરી કરવા માટે જવાના છીએ. તો ત્યાં જઈને બ્લોગ પૂરો કરશું. ચાલો મળીએ હવે આરામ હોટલની અંદર. તો મિત્રો આપણે આવી ગયા આરામ હોટલમાં, જામનગર. શું મંગાવ્યું ઓર્ડરમાં? પનીર સુખાની, પનીર અફઘાની, પનીર અફઘાની, હા, દાલ ફ્રાય, જીરા રાઈસ, તડકા રાઈસ, દાલ તડકા, પનીર અફઘાની, સાદી રોટી, ये तड़का दाल और जीरा राइस बाद भी ओके। वेज हांडी, छाछ, तो पनीर हांडी આવી ગઈ. वेज हांडी અને આ पनीर क्या था? पनीर तूफानी, पनीर तूफानी था, पनीर अफगानी था, क्या था? पनीर अफगानी, ये वाला सर, पनीर अफगानी, पनीर हांडी, और रोटी, चपाटी, ये पापड़, એ ડુંગળી. ડુંગળીમાં કેવું પડે, આ લોકોની ડુંગળી છે ને ત્યાંથી ગોતી આવે ને ખબર ન પડે મિત્રો. આવી આપણે ગોતી મળતી જ નથી. એવન ડુંગળી છે. આ છાશ છે. ચાલો તો મિત્રો અમે જમી લઈએ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ઓકે, સબસ્ક્રાઇબ કરજો ચેનલને. મળીએ આવા નવા બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી રજા આપજો. અમે એન્જોય કરીએ ડિનર. ઓકે, બાય બાય, સી યુ અગેન.